પેલો છોટું હજી ના આવ્યો ને બધું હમું કરવાનું છે ચારે આવશે રહ્યો લ્યા ભાઈ આ ફોનો વાળા પણ મારો લોહી પી ગયા છે ફોને આ હલો હા બોલો બોલો ભાઈ ઓહો આજ તો ઘણા દાડે મને યાદ કર્યા તમે એવું હતું એમ હારો હારો ઓ હગાની વાત છે એમ ઓહો જો ના પાડ્યો એટલે ભલા મોણા તમે તો ફોને મને કરતા નથી કોઈ નહીં અરે નક્કી 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 પણ મારો એક શરત છે ને માર ભાઈ છોટુની તમે મોરવી દઈને હાગે કરાવો તમારા છોકરાની જવાબદારી મારી હું મોરવી થઈ જઈશ અરે પાક્કું પાક્કું એ હારું એ હા ભલે 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 આ કાલે આવો કહો હતો નહીં એ હારું હારું એ કનો ફોન હતો ફોન તો હતો આપણે હગાવાલાનો એ મારા પર હગાનો ફોન આવે છે કે અમારા છોકરાનું ચોક મોરવી થઈને હગું કરાવો પણ મેં એવું કીધું છે કે અમારા ભાઈ છોટુનું તમે હગું કરાવો તો કાલ બપોરે તમારા ભાઈ છોકરાનું હગું હું મોરવી થઈને કરાવવું પડું પણ તમે કોમ કરો હવે આ ખોસા બીજા તૂટ્યા છે ને એ હામા કરો બરા ને રાજ્ય પોણી છે આપી 2 હરણ થા એટલે હામા કરીને હરખું બધું કરો પડું જો પેલા પર પોણી વાળું તારો તૂટી ગયું ને ઓય બધું હરખું કરજો હા કયો ગોત જ છે અને હગું થઈ જાય તો સારી વાત છે પેલા હારે બુરી નાખો કયો આડા આડા આમ હગમ ફોન તો કરે છે પણ મારે મેળ ખાઈ જાય રમ રાખીએ છે તો થઈ જાય સારી વાત છે હવે રાજગરામ ભાત તો પડી પીરી છે પણ હાડી બાજરી તો લેવી જ પડશે આમાં ગમે તે કરીને આમાં આ છેડીને ખાવું છે એટલે મગો ભેગો બનાવી જ રહ્યા છે આજ માવા જેવું લાગે પણ નક્કી ખાવું જ પડશે ને આજે નક્કી છે માવો ખાવો જ પડશે હમણાં બા આવશે બહુ ઊભું રહેવું છે આટલે બસ આટલે ઊભું રહેવું છે વજ આવશે રે અરે બેટો ઘરોમાં પોણી વાળું પડશે લાવી લે છે ખબર ના પડી તો કે ના બહન માવો છે નકર એવા હમણાં કે માગે તરત હાલો મગનભાઈ ઓય શાંતિ છે હા શાંતિ મગનભાઈ તમે ઘઉં પાસી એટલે આવ્યો છું એટલે અમારા રાજગરો છે કે ભાજ પડે છે એટલે હાડી બાજરી કરાવી પેલી ચાલે બાજરી કરે ને એટલે તમે શું બનાવતા હતા એમાં કોઈ નતું એટલે માવા જેવું દેખાણ થોડો આવે ને 2 દાણા માવા એટલે તમે શું પતર વાળો રાખો આખો દાડી એક માજી માવા લાવ્યો છે ને તમે આઈ ગયા બસ માગવા એટલે પણ અમાર કન તમે બુધાલા ખાવા નહીં આવતા આખો દાડી કૂતરા ગોરું દે આવે છે માગવા એટલે પણ તમે બુધાલા ખાવા માર કન નહીં આવતા હોય તો મફત ખવડાવો તો પૈસા કદી આલે દાડવાલ દે તમે આખે નાખી બુધાલા કદી આલી નહીં આલી કેટલી વખત ખાધું તમાર બઈની શોગન હું બઈની શોગન નહીં ખાતો ખાઓ તો લે હવે આલુ છું દાડી ભીખ માજ કરો છો 2 દોણા આલી છો વધારે નહીં આવે 2 દોણા અડધો વળી આલી દો ને બુધાલા હોય તો હોટ તો આખો શરીર એટલો ભરો તમે બસ આલો ખોદ દેજો અમાર હળો એમ આવું છે આમ જાવું પારા કાકા ની તો પીવાના પૈસા નહીં કરતું આના અંદર લાવું છીના એટલે પણ હું કેવરાવ હળો હું એક કિસ કે ડોસી બીમાર પડી છે હાલો 500 રૂપિયા હાર હળો હો હાર હળો પેલા ક્યાં 2 જણા આવી રહ્યા છે ઘોડે પલિંગ નાખી વખડો ભારો લ્યા જો હાડ્યા છો 2 જણા આબાદે એટલે હેડ્યા છો 2 જણા ઘોડે પલેંગ ના છે એમ દ્વારા ઘા અને હાથમાં શું છે હાથમાં કોઈ નહીં ના વતાડતું શું છે ના એ તો પછી બતાવું છું જાવ પારા કાકા એને પીવાના પૈસા 1 રૂપિયા નહીં એટલે પૈસા લેવા દઉં તમારા હાથમાં માવો છે પણ તમને મને ખવડાવવા નહીં એટલે તમે હાથ આડો કરો માવો છે લે માવો છે શું છે એટલે માવો છે થોડો ખવડાવ દઉં લે ભિખારી બોલે આખો દાડી ભીખ માંગો લ્યો કરશો એમ તો હું કેટલા બધા ભિખારી છું તારા પાસે ભિખારી પાસે ભીખ માંગી છે હું ખાતો નહીં પણ તારું પારખું લીધું તું કાળ મુઢા તારો મસાલો મને ખપે હું તારો મસાલો ખાઉં તો આમ હાથ ના મગાવે ભિખારી બોલી અલ્યા હવે ખાલી ની આજવટી કરી દે અમે તમે મને ભિખારી કીધું એમ તો જો એટલો બધો ભિખારી છું ભિખારી પાસે માવો માજો આવો કોક દાડો ખાવા ખબર પડે તમને અમી રાખે છે થોડા ઘણું વેસન આવો કોક દાડો ઓમ ડોમ ટીપ્પા આવો અમે તમને ટીપ્પા આવું થોડી ભેળા ટીપી નાખું છું કરી જો
તમારું કાળું મોઢું થાય, તમારું કોઈ દાડો હેડતા નહીં હોય મસાલો બનાવી. એટલે આ તારી વિહરાઈ ગયું. પેલા 2 જણા લુખ્ખા જ પાણાબા પાસે દાતા હશે પૈસા લેવા. ચમ કે એ પાસે આપણે પીવાના પૈસા નહીં હોય, એની મોર જવું પડશે પાણાબા પાસે મારે. ઓય 2 મુઠ્ઠીઓ ઘાલીને ઉડો. પારામાં ઢાળ્યું તો આવી ગયું. હા આવી ગયો, મને સાપરું છું ને. એ હડો એને જાવ. કોઈ તો તારું ઢાળ્યું. હું તમને શું કહું છું ખબર છે? હા આપણે એને કંઈ 500 રૂપિયા હું તમને લેવડાવું ને, હા આપણે 2 નો ભાગ. ભાગ મારું બધું મારા અવગા પૈસા જોવે. એટલે પણ મારે કેવું મને અડધા પૈસા હું આવીશ પછી. હારું હડો. હો એ તમારે કેવું નહીં મોન, મારે કેવું મોનસી તોય હારું પણ પાછા હાલવા પડશે. હું તો આવી જ દઈશ. હવે તમે અડધા હાલતો ને અડધા હું આવીશ, એમ કરીને જ દે પર આપણે. હારું હડો. બરોબર, તમારી વાત તો ઘણી હાસી છે, મને ખબર છે. હો હો ના ભાઈ, અમારો ભાઈ તો રેડી છો, 1 નંબરનો જીતો છોકરો છે, પમોય રેડી છે. અરે તમે એનું હગું કરાવી નાખો ધંધા. હા હા, અને પૈસા તમને મળી જાય. આવરા શેની વાત છે ચાલુ? આ પેલા અમારા ભાઈને હાગાની વાત ચાલુ ચાલ. ક્યાં ભાઈની? અમારા છોટુની. છોટુના તો હું હગું કરી આલું ને તમને પાલમાં છે અમારે. અરે મહેમાન 2 મિનિટ ફોન મેલો, હું ફોન કરું પછી તમારે. એ હારું 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 હારું. તમારું છોટું ભાઈ રાખ નહીં. ઓહો એને પાલમાં મારા કન છોડી શેરી. તો તમારા આટલા દાડા મને કેવરાય ને. એટલે પણ હમણાં ફોન જ આવ્યો તો મારું ઉપર. મેં કીધું અમારે એક સિરાન પારોબા એને પૈસા છોટું ભાઈ એવું છે એમ. ઓય એટલે મેં કીધું હળો તમે મારા હંગાજ. હા ઓય છોડી હારી છે. છોડી હારી છે. એમ. હા ઉજળ ગંતી ધરો સરાંતી 4 પગ ગાળે લખણાવટની લાલી તો તારે હાઈ છે જબ્બર રોડી છે. એમ. તો આપણે કરો પર ઓડે કંકુ ના. હું ફોન કરું આગળ હા અને હું નક્કી કઈને ખાવું તમારે. તમે કેવા આવ્યા હતા એમ. ઓ કહેવાય ને થોડા કોમ થયા હતા ભાઈ મગજ મારે ભાઈ. થોડુંક કોમ હતું. બોલો બોલો. મારે 500 રૂપિયા જોતા હતા. તેમ અત્યારે 500 રૂપિયા. એના ડોશી બીમાર પડી છે. બીમારથી યાદ ડોશી બીમાર છે. ઓ તાવ થઈ ગયો આવે. તાવ આવે છે. મારું 500 રૂપિયાનું કાઠું તો એટલે છે. પણ હું સાક્ષી હું છું ને. અલા હું ના આલુ દારૂ ના આલજી ભાઈ. બસ કે વાત તમારી હાસી છે, પણ મારો પગાર શું છે ને પેલા ને હવે લુગડે બીજે લાવવો પડે, ઘરે શ્યામને મારે ભરાવવો પડે ને. પણ અમને તમે આજે આલો હા તમને પાછા આલી ખુશી ને હા. અને એ પેલી વાત તો અમે કરે છે આજે લેડો. અરે 500 રૂપિયા હું તમને આલું. આમ ડોશી બીમાર છે ને. હો હો આમ બીજું કોઈ કરતા જ નહીં પાછા બે જણા. શું કરે યાર તમે પાડો જ છો મંગાઈને. હારું એટલે 500 રૂપિયા હું આલું છું પાછો. અને પૈસા જ ગણાય છે તમારા. પૈસા તો ઘણા છે, પગાર શું છે એટલે છે ને. હા ઓય. ત્યાં દોવા જાય છે ને. ઓય ભે દોવાઈ જાય છે ને જોટીએ દોવાઈ જાય છે. એટલે હારું હારું. હો? ગાય નહીં હા. ના શંકર ગાય. ના ના. હારું હારું. હો હારું એ હા. એટલે અમે તમે નક્કી કીધું. હવે અમારે દવાખાને જવું છે. એ હારું જાઓ, હારું જાઓ. બરાબર બેસજો. એ હા. તો લઈ ગયા છે પણ શું લઈ ગયા? વળી પેલા વળી મોરબીના 5000 ભરવાના મટી ગયા ને. આ વળી હાગું કરાવતા હોય તો એટલે આ બધા ભાઈ બુરી રહ્યા તું છોટું. હા બધા બુરી નાખ્યા. બુરી નાખ્યા. બધા અને ચો પૂછાય છે. નસીબનો તો ભાઈ હારો છે હો. હવે તો એક ઠકોણે નહીં પણ બે ઠકોણે હગા આયા. પેલા તો આપણે એક ઠકોણે કરવું હતું ને તો એવો મોસે તળીને આવતો તો. હવે તો જે વહેલા એ પેલા આપણે કઈ આવે તો બસ તારે. હો એકની જગ્યાએ બબે જાય બબે જગ્યાએ અરે વહેલા એ પેલા તારે. ના હોય. હાચી વાત છે. હવે તો એક કામ કર ને, હું તરસ્યો છો છું, હા પાણીની બરણી દઈને ભરતો આવી જાય. હારું હળો. હા એ પાવડો મેલે ઠો ભાઈ. આ પડ્યો હો પાવડો. અરે પાડ્યું તા બેઠું. હા તેમ આટલો હા સળાયો તો કૂતરું વાહે પડ્યું છે. એટલે કૂતરું વાહે નહીં પડ્યું તો કોઈ આવી તું હોય હમણે. હવે તો મારા કાન તો આય તો હમણાં અડધો કલાક પેલા પેલા બે ભાઈ મગનો ભાઈ ને અરવિંદ બે આયા હતા, વાત કરી ગયા છે. મને તમે વાત કરવા આવ્યા છો. એટલે વાત કરવા નહીં એટલે કોઈ આવી જ નહીં ને તમે યાર. કે મારે એટલે 500 રૂપિયા ને કોઈક ડોશી બીમાર છે એટલે. યો છેતરી ગયા તમને કોણ તારે? કેમ? એટલે આ ડોશી બીમાર નહીં, તો એ તો પીવા લઈ ગયા છે પીવા. પણ આ મગનો નહીં હોય તો મને તો તરત એની કન્યાની વાત કરી ગયા છે કે તમારા ભાઈને કન્યા બી તૈયાર કરી છે. અલ્યા ઘરે ડોશીને રાડ ઉડરાવી છે, છૂટા ધોકા છોડી છે, છૂટા ધોકા. કેમ? એટલે પીન ગયા છે બે અલા 500 રૂપિયા લઈ રે પીન ગયા છે. હોય હમણાં પીતા હતા અમે ભાલ્યા હતા યાર. પેલા મોણસ તારો થાજો વાળા થાજો. આ તો મને તો એમ કે મારે ડોશી બીમાર છે ને 500 હાલો તમે. તમારું નામ હોદ નું આવશે કોણ? મારું શું થાય? હું તો હેડ્યો. એટલે આપણે ઉભો ના વાત કુ હા અમીરા ઘેર થી એટલે એ ઉડાડીને ધમાલ કરી રહ્યા છે બે જણા. મરી ગયા છે. તમારું નામ આવશે કોણ? હવે પોતની તમારા ઘરે રાડ તો આબાની આ તો છેતરી ગયા એમ. છેતરી ગયા. આવું છોડો. હે મુદ્દા આવ તમારે ભેળો. મારે જવું પડશે. મેં કીધું તું 500 રૂપિયા આંદો.
આપણે પૈસા છેતરીને લાયા રાખી ઓય પણ હવે પેલો દિન જો એના અંદર વધારા કર્યા છે કે નહીં મસાલો હોય નહીં આલ્યો ભિખારી કીધો ખબર માવો તો આલ્યો એટલે જ ને હોય એટલે હીરો દઈને એના વધારા કરશે ઓય આયરા ઓમ કરીશ ને આપણે વાતો કરતા રહ્યો ભાઈ ગયા ને પીવાના પૈસા નથી હોય તો જઈને કીધા વગર રહે જ નહીં જો તમે પેલું લઈને આવતા રહો છો પણ આપણે પેલા લેબડે જા હું પેલા જેઠેથી નીકળી જઈશ આપણે તમે લેબડે બેહો સારું હો હું તરત આવતો રહીશ જે પડ્યો તરત આવજો પાછો ઓ ઘેર જાતો છે પારાબર ઘેર જાતો છે પૈસાનો સફાકો બોલી દેવો છે હવ નગર પછી હીરા પાછા લઈ લે પૈસા 500 ના 1000 લઈ જવા વાળા છે ખબર છે ને ઓય ગોમમાં ખતરનાક થઈ જાય ઓય એને છેતરીને આપણે પૈસા લાયા હાર તમે વધારે હોય તો હું આટલે બેઠો છે લેબડે બેહી રહેજો અરે લેબડે બેહવું હોય ઓય એટલે બેહવું વળે હવે પેલો આવશે એટલે એડા હોય બેહવું પડશે કોણ હા એટલે ભાઈ હટાવ દે એ હારો કેવો છે અને 300 રૂપિયાનો ઘેર શેમલાવ એટલે ઘેરને બૈરન છોકરા બધું રાજી થઈ જાય અને મગન ભાઈ કને 500 રૂપિયા બગાસો ખાતા નીનન કને આરી મજૂરી કરે નીનન કને ભરાબાસી પૈસા અરે ચારે આવશે હવે અરે મારો ઓળશો ઘેર જઈને મને લબડ તો મેલીને પી હું તો નહીં ગયા ને હવે મારે જવું પડશે કોણ ચેડી હવડા જ જવું પડશે હવે અરે નહીં દેખાય કોણ આવે નહીં તો